જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 તત્વો અનાદિના છે. ફરીથી બોલું છું, જીવ અનંત છે, ઈશ્વર ત્રિલોકીના સર્જનહાર છે, માયા દરેક વ્યક્તિમાં વ્યાપક છે અને અહંતા મમતા સ્વરૂપે પસરી રહી છે. માયાને જીવમાંથી કાઢવી છે અને અક્ષર બ્રહ્મનું શરીર બધું છે. અહંતા અને મમતા એ જ માયા. હું સમજુ છું, હું ડાયો છું, હું બુદ્ધિશાળી છું, હું વ્યવસ્થિત છું, એવા અનંત પ્રકારના સાત્વિક જાનપણાના જે પ્રભાવો, એ માયાનો એક પ્રભાવ છે. આપણામાં સૌમાં અક્ષર બ્રહ્મ વ્યાપક છે. ગુણાધાન સ્વામીજી વ્યાપક છે. એમના શરીરને એમના સાનિધ્યપણાને પામવાનું છે. હું બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનો દાસ છું, એવા પ્રભાવમાં રહીને આપણે બધાએ જીવવાનું છે. હરિપ્રસાદ એનું નામ આપવું પડે જ. 640 કરોડની વ્યક્તિઓ થઈ ગઈ, દરેકને નામ તો આપવા પડે જ. બોલાવે કોને? ગડબડ થઈ જાય. નામ રૂપ ને આકાર નાશવંત છે, બંધન રૂપ છે. એને આપણે કોઈ સંબંધ નથી. મહારાજ અક્ષર બ્રહ્મને લઈને પૃથ્વી પર આવ્યા. બ્રહ્મ સર્વમાં જ વ્યાપક છે જ. 100 શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં કહ્યું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહતે કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. સ્થૂળ સૂક્ષ્મ ને કારણથી જુદા પડીને આપણે બધાએ જ હું અક્ષર છું, બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનો દાસ છું, એવા ભાવથી જીવવાનું છે ને એવા ભાવથી સેવા કરવાની છે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ તેથી જુદા પડીને હું અક્ષર બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનો દાસ છું, પરબ્રહ્મનો હું સેવક છું, એવા ભાવથી જીવી લેવાનું છે. સાકાર બ્રહ્મનો પ્રાગટ્ય દિન એટલે ઉજવવાનો. ગુણાધાન સમય કેવા ગરીબ થઈને વર્ત્યા, કેવા દાસના દાસ થઈને વર્ત્યા. બીમારોની સેવામાં ઓતપ્રોત થઈ ગયા. બીમારોની સેવામાં ડૂબી જ ગયા. એમની ગોદડીઓ રાત્રે બગડતી હોય, એ ગોદડીઓ ધોવાનો સેવા ગુણાધાન સ્વામીજી કરતા હતા. એમાં બીમારોની તો સેવા કરે જ, પણ સાજા પણ થોડાક અંદર ગોદડીઓ નાખી આવતા હતા. ગુણાધાન સાહેબ એક જ પ્રભાવથી, બ્રહ્મ ભાવે ભજન, બ્રહ્મ ભાવે સેવા, બસ બ્રહ્મ ભાવે દાસના દાસ તેને વર્તા જ રહ્યા, વર્તા જ રહ્યા, વર્તા જ રહ્યા. અંતર્યામી ભગવાન સ્વામિનારાયણે વિચાર્યું કે ગુણાધાન સાહેબ સેવા તો કરે છે જ, પણ બીમારની સાથોસાથ સાજા પણ જય સ્વામિનારાયણ ગુણાધાન સાહેબને સેવા આપી રહ્યા છે. ગુણાધાન સાહેબ ગોદડીઓ ધોઈને આવતા હતા. દરવાજા આગળ ઉભા રહ્યા મહારાજ.
ગોદડીઓ નીચે ઉતારી દીધી. જોગી હવે તમે જાઓ, જેની ગોદડીઓ હશે એ લઈ જશે. 7 બીમાર હતા એ આવ્યા, 7 ગોદડીઓ ત્યાં રહી ગઈ. બીમારની સાથોસાથ સાજા પણ જય સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીની સેવા આપતા હતા. ગુણાતીતાનંદ સ્વામીજી સહજતાથી સેવા કરતા જ રહેતા. મહારાજે બધાને મીઠો ટપકો આપ્યો. આપણે બધા જાગીએ, આપણે બધાએ જ બ્રહ્મભાવે ભજન કરવાનું છે. શિક્ષાપત્રીનો 116મો શ્લોક, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત વિભાવ્યા તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. બ્રહ્મભાવે ભજન કરો. ધ્યાનથી વાત સાંભળજો. ભગવાન સ્વામિનારાયણે બીજું સૂત્ર આપણને આપ્યું, દાસના દાસ થઈને વરિજે રહેશે સત્સંગમાં, ભક્તિ અને ભલેમાં અને સદાચી સનારાયણમાં. વિચારજો કે બ્રહ્મ ભાવે ભજન કરીએ. હું ગુણાતીત છું. દાસ ભાવે સેવા કરીએ. દાસાનું દાસ થઈને સેવા કરતા જ રહ્યા. ગુણાતીત સાંઈ કરતા જ રહ્યા. રાત્રે કે સવારે ભજન કરવા બેસીએ ત્યારે સ્થૂળ નહીં, સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીરથી કારણ સુધી જુદા પડીને અક્ષર બ્રહ્મ છો એવા પ્રભાવમાં રહીને ભજન કરવાનું છે. એવા પ્રભાવમાં રહીને સેવા કરવાની છે. એવા પ્રભાવમાં રહીને ગુણાનુવાદ ગાવાના છે. અક્ષર બ્રહ્મ એટલે દાસત્વની પરાકાષ્ઠાએ પહોંચેલું અદભુત સ્વરૂપ. ગુણાતીતાનંદ સાહેબ કરતા સ્વામીજી સેવા કરતા જ રહ્યા. ગુણાતીતાનંદ સ્વામી તો નિર્દોષ બુદ્ધિનું બુલબુલ, દાસાનું દાસ. આપણને કેવું સરસ શીખવાડી જાય કે દાસ ભાવે સેવા કરો, કે બ્રહ્મ ભાવે સેવા કરો. હું ગુણાતીત છું, હું અક્ષર બ્રહ્મ છું. એવા ભાવથી જીવવાનું છે. હાલતા ચાલતા ખાતા પીતા નામ રૂપ ને આકાર નાશવન છે તું જ છે. હું ગુણાતીત છું, અક્ષર બ્રહ્મ છું. સ્થૂળ સૂક્ષ્મના કારણથી જુદું એવું મારું અક્ષર બ્રહ્મ મારું શરીર છે. એ જ બ્રહ્મ ભાવે રહી પરબ્રહ્મનું ભજન કરવાનું છે. પરબ્રહ્મમાં બધાને પરબ્રહ્મ જોઈને બધાની સેવા કરવાની છે. કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી. ધ્યાનથી વાત સાંભળજો. હું ગુણાતીત છું, હું અક્ષર બ્રહ્મ છું. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ. આપણે અક્ષર બ્રહ્મ છીએ, ગુણાતીત છીએ. ગુણાતીત એટલે દાસના દાસ છીએ. કા બ્રહ્મ ભાવે ભજન કરો, કા દાસ ભાવે સેવા કરો. કા નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ સર્વદા. કા 116મા શ્લોક પ્રમાણે આપણે ભજન કરીએ.